I used to say like Ekta Kapoor is my cool devi. So, અત્યારની જે જેનજી ની મિલેનિયલ જનરેશન જે કે ડ્રામા જોવે છે પેલાની વી આર શેરિંગ ધ સેમ કે ક્યોંકि કસોટી કહાની કે drama, that is Indian K-drama. ઇન્ડિયન કે ડ્રામા Yeah. મને ટીવી સિરિયલો કેવી હતી, મને ખીરમાં ઝેર નાખવું હતું, મને સાસુને ગરોળી બનાવી દિવાલ પર ચડાવી હતી, મારે યાદદાશ્ત બહુની જતી રહે અને એક્સિડન્ટ થાય અને અમર ઉપાધ્યાયનો ચહેરો બદલાઈ જાય, મને આખી ગેમમાં બહુ રસ પડતો, Right. તો મને ટીવી લખવું હતું અને આ બધા શોઝ હું જોતો હતો. મેં અમદાવાદમાં પગ મૂક્યો. હવે પેલું હાઉસફુલ અક્ષય કુમારનું જે કેરેક્ટર છે ને બીજું બેડ લક વાળું, મેં અમદાવાદમાં પગ મૂક્યો અને અમદાવાદમાં બધા ટીવી શો બંધ થઈ ગયા. કોઈ રાઇટર એવું માને ને કે મારા આઈ નો ધ ગેમ, એનો સૌથી મોટો ભ્રમ હોય છે. તમે લખો છો ને એ તમારી ટેલેન્ટ છે, પણ તમે અભ્યાસ કરીને લખો છો ને એ તમારો ક્રાફ્ટ છે. આટલા દિવસ ભગવાને ગોવર્ધન પર્વત ઉચકીને રાખ્યો તો ખાઈ પી નહોતા શક્યા, તો જાણે એ પશ્ચાતાપના ભાગરૂપે વ્રજવાસીઓએ એક દિવસના આટલા ભોગ, 7 દિવસના 56 ભોગ અને 56 ભોગની પરંપરા ત્યાંથી સ્ટાર્ટ થઈ. ક્યાં વાત. એમ કે કૃષ્ણ તમે કઈ પેલી યમુના કિનારે શિપર પર ઘસાયેલું ચંદન નથી કે આવતા જતા બધા તિલક કરે. થોડું જાતને સંકોરતા શીખો. બધા માટે ઉપલબ્ધ હોવું એમાં આપણું માન નહીં.